નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા પ્લસ ન્યૂઝ. વડોદરા પોલીસ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ ઝુંબેશ કાર્યક્રમ તથા લોન મેળા માટે મકરપુરા ઓએનજીસી ખાતે લોક દરબારનું આયોજન કરાયું. વડોદરા શહેરના કેટલાક વિસ્તારોમાં ગેરકાયદેસર નાણાં ધિરાણ અંગેની પ્રવૃત્તિઓ ચાલતી હોય ત્યારે આવી ગુનાહિત પ્રવૃત્તિના કારણે જનતાને ઊંચા વ્યાજ દરે વ્યાજ ચૂકવવું પડતું હોય અને આવા વ્યાજના વિષ ચક્રમાં ફસાઈ જવાના કારણોસર ભોગ બનનાર આત્મહત્યા કરી લે તેવા કિસ્સાઓ બનતા હોય છે. ત્યારે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવાના હેતુસર ગુજરાત રાજ્યના માનનીય ડીજીપી તરફથી 21 જૂન 2024 થી 31 જુલાઈ 2024 સુધી વ્યાજખોરો વિરુદ્ધની ખાસ ડ્રાઈવનું આયોજન કરવા સૂચના આપેલ. જે આધારે વડોદરા શહેરના માનનીય પોલીસ કમિશનર નરસિમ્હા કોમરનાઓના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર નાણાં ધીરધારનો ધંધો કરતા હોય તેવા ઇસમો પર કાયદેસરની કાર્યવાહી કરવાના ભાગરૂપે વડોદરા શહેર કાર્યક્ષેત્રમાં ખાસ ડ્રાઈવનું આયોજન કરી આ ડ્રાઈવ દરમિયાન ભોગ બનનાર મુક્ત મને પોતાની રજૂઆત કરી શકે, સાથોસાથ સરકારની જુદી જુદી નાણાકીય યોજનાઓની માહિતી જાહેર જનતા સુધી પહોંચાડી શકાય તે હેતુસર સૂચના અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય. જેમાં વડોદરા શહેરના અધિક પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ, ઝોન 3 તથા નાયબ પોલીસ કમિશનર જુલી કોઠિયા, ઝોન 1 તથા નાયબ પોલીસ કમિશનર અભય સોની, ઝોન 2 તથા નાયબ પોલીસ કમિશનર પન્ના મોમાયા, ઝોન 4 નાયબ પોલીસ કમિશનર યુવરાજસિંહ જાડેજા, ક્રાઇમ બ્રાન્ચ તથા નાણાં ધીરધાર કચેરીના અધિકારી, ઓએનજીસીના ડાયરેક્ટર તથા આશરે 500 નાગરિકો અને પ્રેસ મીડિયાના રિપોર્ટરો વગેરે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ સાથે જ નાગરિકોની પોલીસ દ્વારા તેઓની જરૂરી મદદ કરીને બેંક પાસેથી લોન અપાવવા લગતની જરૂરી કાર્યવાહી કરી નાગરિકોને બેંક પાસેથી લોન મંજૂર કરાવવા લગતની કાર્યવાહી સાથે કુલ 65 લાભાર્થીઓને જુદી જુદી બેંકના અધિકારીઓ મારફતે કુલ ₹1,22,73,000ની રકમના લોન સેક્શન લેટર આપવામાં આવ્યા હતા. રિપોર્ટર ધવલસિંહ સોલંકી, ઇન્ડિયા પ્લસ ન્યૂઝ, વડોદરા.